નમસ્કાર, વાયને ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો હતો। રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ચલવાડા ગામના ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે ચલવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગ રાધનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબેન પટેલ અને ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને આરોગ્ય અધિકારી શ્રી અને બાબુભાઈ ચૌધરી અને વાઘજીભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને ચલવાડા ડેલિગેટ શ્રી જાદવજી ઠાકોર અને પૂર્વ સરપંચ શ્રી સરદારજી અને તલાટી કમ મંત્રી રેવાભાઈ રબારી, વહીવટીદાર રમેશજી ઠાકોર અને જીતુભાઈ ઠાકોર, પૂર્વ પુરવઠા પ્રમુખ રેવાભાઈ દેસાઈ અને અજમલજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય વિકસિત ભારત યાત્રા યોજવામાં આવી। આ પ્રસંગે ચલવાડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને નાટક રજૂ કરી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા। આ પ્રસંગે તાલુકા મહેમાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે લાભાર્થીઓને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી। સરકારશ્રીના 17 પ્રકારની અલગ અલગ યોજનાની માહિતી આપવામાં આવી હતી। અધિકારીશ્રી અને પદ અધિકારીશ્રી દ્વારા કેટલા પવિત્ર થાય છે મિત્રો, આ સેવાનો ભાવ છે। તમે કોઈ પણ માણસનું કામ, કોઈને કઈ બીમારી થાય તો એનો પૂરેપૂરો લાભ આપણા નરેન્દ્ર મોદી આ યોજના છે, ગુજરાત સરકારની આ યોજના છે અને એનો બધા આપણા ગામની વચ્ચે આજે અધિકારીઓ and press the bell icon. Never miss an update.